રાજકોટ જિલ્લાના ઉપલેટાના કોટેજ હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કે કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા તો માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તેમ હોય ત્યારે મોટા પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થઈ શકે છે। જેના અનુસંધાને સરકારની આ પહેલને વધારવા ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। આથી ઉપલેટા તાલુકાના આજુબાજુમાં વસતા તમામ લોકો સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી યોજવામાં આવેલ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કટોકટીના સમયમાં બ્લડની જરૂરિયાત કરી શકાય તે માટે કોટેજ હોસ્પિટલ તેમજ પીડીયુ હોસ્પિટલ રાજકોટ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ઉપલેટાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। આ બ્લડ ડોનેશન જરૂરિયાત પૂર્ણ થાય તે માટે તમામ ટ્રસ્ટ, એનજીઓ તેમજ કોલેજ તેમજ સ્થાનિક સ્વરાજ્યો તેમજ પ્રતિનિધિઓ આગળ આવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરવા આવેલ। હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કે કોઈ પણ જાતના મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા તો માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાતો ઉદ્ભવી શકે તેમ હોય ત્યારે આમ નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાતો ઊભી થાય ત્યારે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેસમી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। ગત તારીખ 10 ના રોજ કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં બોર્ડર ઉપરથી અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ જાતની કેઝ્યુલિટી ઊભી થાય અને સૈનિકોને કોઈ જાતની કેઝ્યુલિટીની અંદર ઇન્જરી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ કરી શકાય એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા તેનું આયોજન કરવામાં આવેલું। અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટાના આગેવાનો, મામલતદાર સાહેબશ્રી અને કોટેજ હોસ્પિટલ ઉપલેટાનો સ્ટાફ તથા નાથાણી બ્લડ બેંકના સહયોગથી ટોટલ 123 જેટલું બ્લડ એકઠું થયેલું છે અને ઉપલેટાના ભાઈઓ, બહેનો અને બધાએ ભાગ લઈને બ્લડ ડોનેશન કેમ્પને સાર્થક પુરવાર કરેલો છે।